ખેલૈયાઓને મોડી રાત સુધી ગરબે રમવાની છૂટ તો મળી ગઈ છે, પણ શું વરસાદ ખેલૈયાઓને રમવા દેશે ખરા? કારણ કે હવામાન શાસ્ત્રી અને વિંડીના માધ્યમથી જોઈએ તો એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે નવરાત્રિમાં વરસાદ ભંગ પાડી શકે છે. હવે આપણે વિંડીમાં જોઈ લઈએ કે કઈ સિસ્ટમ સક્રિય થઈ છે, શું અસર જોવા મળી રહી છે. સૌથી પહેલા ઓવરઓલ તમે દેશમાં જુઓ તો 13 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી વધારે અસર જોઈએ તો બિહાર, નેપાળમાં જોવા મળી રહી છે. આ સાથે યુપીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીંયા આપ જોઈ રહ્યા છો સ્કાય ઝોન એમપી આસપાસ પણ છે. બીજું વિશાખાપટ્ટનમ પાસે પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જણાઈ રહી છે. મહારાષ્ટ્ર પાસે પણ 2 થી 3 દિવસ પહેલા વરસાદી સિસ્ટમ હતી, સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, જેની અસર જોવા મળી રહી છે. અને એ જ સ્કાય ઝોન હજુ પણ ગુજરાત સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. હવે આપણે ગુજરાત પર ફોકસ કરીએ કે ગુજરાતમાં આગામી દિવસોમાં શું અસર દેખાઈ શકે છે. તો અહીંયા આપ જોઈ રહ્યા છો આજની આ સ્થિતિ છે. 10 વાગ્યા આસપાસનો આ ફોરકાસ્ટ છે કે જ્યાં સ્કાય ઝોન જ છે, ખાસ કોઈ વરસાદી સિસ્ટમ નથી. આજના દિવસ માટે રાહત કહી શકીએ, કારણ કે સુરત, વલસાડ, પાલઘર, ભાવનગર, જૂનાગઢ, ઉના, જામનગર, થાન, અમદાવાદ, વડોદરા સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે. મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં થોડી ઓછી અસર જોવા મળશે. સૌરાષ્ટ્રમાં અસર જોવા મળશે. જો કે અમરેલી આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. ભાવનગરની જોઈએ તો ભાવનગરમાં પહેલેથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે તે હજી તેની અસર જોવા મળી રહી છે. અને મહુવામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી પણ રહ્યો છે. વડોદરા આસપાસ જોઈએ તો ત્યાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઓવરઓલ જોઈએ ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે ત્યાં પણ શિયર ઝોનની અસર પહેલેથી હતી, જેના કારણે તેની અસર પ્રવર્તી રહી છે. હવે આપણે સાંજની પરિસ્થિતિ જોઈ લઈએ કે સાંજે શું ફેરફારો થઈ રહ્યા છે. તો સાંજમાં આપણે જોઈએ તો સાંજમાં અહીંયા આગળ વડોદરાની આગળ એટલે કે દાહોદ પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જણાઈ રહી છે, પરંતુ એ પણ બહુ માઇનર છે, જેના કારણે આખો સ્કાય ઝોન છવાયેલો છે. એટલે કે સ્કાય ઝોનની અસર ભાવનગર, જૂનાગઢ, ઉના, દ્વારકા, જામનગર સુધી રહી શકે છે. ગાંધીધામ સુધી પણ તેની અસર જોવા મળી રહી શકે છે. એક તો બિહાર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, બીજું ખંભાતના અખાતમાં પણ વરસાદી સિસ્ટમ છે, જેની અસર જોવા મળી રહી છે. એક ટ્રફ લાઇન પણ પસાર થઈ રહી છે, જે ઉત્તર પૂર્વ અરબ સાગર તરફ છે, જેના કારણે આ ધીમે ધારે વરસાદ વરસી શકે છે. દ્વારકા આસપાસ પણ વરસાદી માહોલ છવાયેલો છે, એટલે કે સૌરાષ્ટ્રમાં ધીમે ધારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ જે મુંબઈ સુધી એટલે મહારાષ્ટ્રથી અહીંયા સુધી વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે. આ સાથે એમપી, યુપીમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે અને હજુ પણ પડી શકે છે. ગુજરાતનું જોઈએ તો લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ કહી શકીએ. આવતીકાલની પરિસ્થિતિ પણ જોઈ લઈએ કે આવતીકાલે શું સ્થિતિ છે. આવતીકાલે જોઈએ તો વરસાદી સિસ્ટમ પણ કોઈ સક્રિય નથી. માત્ર ને માત્ર સુરતમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે. આવતીકાલે તમને વરસાદથી રાહત મળી શકે છે. હવે જે ખેલૈયાઓના મનમાં એ પણ પ્રશ્ન છે કે શું સ્થિતિ જોવા મળશે, લાઈક નવરાત્રિમાં વરસાદ આવશે કે નહીં. આવતીકાલથી વરસાદી સિસ્ટમ પણ નથી, વરસાદનું જોર પણ ઘટી જાય છે, પરંતુ હવામાન શાસ્ત્રીઓની જો આપણે વાત માનીએ તો ફરી એક વરસાદી સિસ્ટમ 3 તારીખથી સક્રિય થાય છે, જેના કારણે વરસાદ વરસી શકે છે. ખેલૈયાઓની મજા આ વરસાદ બગાડી પણ શકે છે. અને ઓવરઓલ જોઈએ કે ચોમાસું જ્યારે વિદાય લેતું હોય છે તો જનરલી એ 15 ઓક્ટોબર આસપાસ વિદાય લેતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું વિદાય એ 17 ઓક્ટોબર પછી લે છે, એટલે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ પણ કહી શકાય.